અમદાવાદમાંથી 500ની નકલી નોટ ઝડપાઈ છે। 500ની 25 નકલી નોટો સાથે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો છે। જીગર શાહ પાસેથી આ 500ની નકલી નોટો ઝડપાઈ છે। 25 નોટો કુલ એની પાસેથી ઝડપાઈ છે। વાડજ પોલીસે જીગરની ધરપકડ કરી છે। નાસ્તાની દુકાનમાં નકલી નોટ જીગર વટાવવા જઈ રહ્યો હતો ને ત્યારે એનો ભાંડો ફૂટી ગયો। પોલીસે ધરપકડ કરી લીધી છે। વહેમનું કોઈ ઓસડ નથી હોતું એ કહેવામાં આવે છે ને જ્યારે જ્યારે આ શંકા વહેમનો કીડો ઊભો થાય ત્યારે હંમેશા વિનાશ નોતરતો હોય છે ને ફરી એકવાર એની સાબિતી મળી છે નવસારીના ગણદેવીમાં કે જ્યાં માત્ર એક નાનકડી એવી શંકા પતિના મનમાં ઉઠી અને પત્નીને એ હદે ઢોરમાર માર્યો કે એણે પત્નીનો જીવ લઈ લીધો। પત્નીને એટલી હદે ઢોરમાર માર્યો કે એને હોસ્પિટલ ખસેડવામાં આવી। હાલત ખૂબ ગંભીર હતી। સારવાર થોડી અમથી થઈ શકી પણ ડોક્ટરો એને બચાવી ન શક્યા। પતિના ઘા એટલા પ્રાણઘાતક હતા કે પત્નીનું શરીર સહન ન કરી શક્યું। પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી લીધી છે। થોડા દિવસ પહેલા અંકલેશ્વરમાં એક લૂંટ થઈ હતી। પોલીસે 4 લૂંટારાઓને ઝડપી પાડ્યા છે। અંબાગીરી આશ્રમના સેવકને માર મારી અને લૂંટ ચલાવાઈ હતી। 30,000 રૂપિયા રોકડા અને સોનાની વીંટીની લૂંટ કરી 4 લૂંટારા ફરાર થઈ ગયા હતા। આખરે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે આ લૂંટારાઓને ઝડપી પાડ્યા છે। જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર મળ્યા છે। આપણે આમ તો કહેવાય છે કે ખેતી વરસાદ આધારિત છે પણ હવે ધીમે ધીમે કેનાલો પહોંચી રહી છે અને ઇન્ટરલિંક એક બીજી નદીઓને કરવાની જે યોજના છે એ પહોંચી રહી છે। માળિયા હાટીના સુધી સૌની યોજનાના નીર પહોંચ્યા છે। વેડી અને માતરવાડિયા ગામ પાસે આનું ટેસ્ટિંગ કરાયું છે। સૌની યોજનાના પાણીથી હવે ભાખરવડ અને વ્રજબી ડેમ ભરવામાં આવશે। ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાએ વધામણા કર્યા છે નવા નીરના અને ખેડૂતોએ શ્રીફળ વધેરી આ નવા નીરને આવકાર્યું છે। સરકારની સૌની યોજનાનું આજે માતરવણા ગામે પાણી છોડવામાં આવ્યું। બીજું ભટકરોડ ડેમ માટે ભીડી ગામે પણ આ પાણી છોડવામાં આવ્યું છે અને વજમી ડેમ માટે કારીમડા ગામે આ પાણી છોડવામાં આવ્યું। જેને હિસાબે આ વિસ્તારના 10 થી 15 ગામને સિંચાઈનો અને પીવાના પાણીનો લાભ મળવાનો છે। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વેધર વોચ કમિટીની બેઠક મળી। મુખ્ય સચિવ સહિત દરેક વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા। સાથે જ એનડીઆરએફ એસડીઆરએફના અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ચોમાસામાં હવામાનની આગાહી પૂર નિયંત્રણ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। વિસાવદર પેટા ચૂંટણીનો ધમધમાટ જબરજસ્ત જોવા મળી રહ્યો છે અને ભરત બોઘરાની પ્રતિક્રિયા હવે સામે આવી છે। જનતા ભાજપના વિકાસ કાર્યોને પસંદ કરશે અને ખોટો માહોલ બનાવનારને જનતા જવાબ આપશે એમ કહ્યું છે। વિસાવદરની ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે અને આપણી સાથે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરા છે। ભરતભાઈ, વિસાવદરની ચૂંટણી ઉપર ન માત્ર વિસાવદર પરંતુ આખા સૌરાષ્ટ્ર ગુજરાતની નજર છે, શું કહેશો? ચોક્કસપણે વિસાવદરમાં છેલ્લા 10 દિવસથી હું પ્રવાસ કરી રહ્યો છું ખેડૂતોની વચ્ચે। ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરનારી પાર્ટીના લોકોએ અલગ અલગ બણગાઓ ફૂંકી ખોટી મીમ્સ બનાવીને ખેડૂતોની વચ્ચે ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ વિસાવદરના ખેડૂતોને આભાર માનીશ કે એમને સાચી વાતને સમર્થન આપવા માટેનું મન બનાવ્યું છે। સોશિયલ મીડિયાના ટાઈગર છે। ખાસ કરીને રસ્તા પેરિસ જેવા બનાવવાનો મુદ્દો સોશિયલ મીડિયાની અંદર ખૂબ ગાજ્યો છે, ખેડૂતોનો મુદ્દો પણ ગાજ્યો છે, શું કહેશો? સ્વાભાવિક છે કે ઉમેદવાર કોઈ પણ હોય એ પોતાના વિસ્તારમાં રોડ રસ્તા અન્ય સારા વિકસિત દેશના સિટીઓ સાથે સરખામણી કરતા હોય છે, એમાં કંઈ ખોટું નથી। એને મીમ્સ બનાવીને લોકોને મજાકનું કરાવવા માટેના આ પ્રકારના પ્રયત્નો થાય છે, પણ લોકો ક્યારેય એ વાતમાં આવશે નહીં। કેશુભાઈ પટેલને લઈને પણ એક મુદ્દો એઆઈના રૂપમાં સામે આવ્યો હતો। મને એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે દુઃખ થાય છે કે કેશુભાઈ પટેલ અમારા સ્વર્ગસ્થ વડીલ નેતા છે, અમારા નહીં સમગ્ર ગુજરાતના એક સન્માનની આગેવાન છે, ખેડૂત નેતા છે, જેણે પોતાનું જીવન ખેડૂતોની સેવા માટે ઘસી નાખ્યું છે। આ પ્રકારના વડીલ અને વરિષ્ઠ નેતૃત્વનું એઆઈના માધ્યમથી એક મજાક કરવી, એમનું અપમાન કરવું
એ વિસાવદરની જનતા આમ આદમી પાર્ટીને કેશુભાઈ પટેલના અપમાનનો બદલો પણ ચૂંટણીની મતપેટીમાં આપશે. બિલકુલ, તો આ હતા ડૉક્ટર ભરતભાઈ બોગરા. તેમનું કહેવું છે કે વિસાવદરની જનતા છે એ ભારતીય જનતા પાર્ટી ઉપર જ વિશ્વાસ મૂકશે અને વિસાવદરની જનતાનું જે પરિણામ છે એ સમગ્ર ગુજરાતની અંદર એક સીમાચિહ્ન રૂપ બની રહેશે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. વિસાવદરની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી માટે હવે નાકનો જંગ બની ગઈ હોય એવું લાગી રહ્યું છે ને એના માટે જ સરકારના મંત્રીઓથી લઈ પ્રદેશ કક્ષાના બધા જ મોટા નેતાઓ ઉતરી આવ્યા છે ને એમાં પણ હર્ષ સંઘવી પણ હવે મેદાનમાં ઉતર્યા છે. પેટા ચૂંટણીમાં પ્રચારની બાગડોર હર્ષ સંઘવીએ પણ સંભાળી છે. રુદ્રેશ્વર જાગરી ભારતી આશ્રમની એમણે મુલાકાત લીધી હતી. આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ સાથે એમણે બેઠક કરી હતી અને વિસાવદરની પેટા ચૂંટણી માટે એમણે નિવેદન પણ આપ્યું છે અને કહ્યું છે કે વિસાવદરમાં લોકોને હવે માળખાકીય સુવિધા આપવામાં આવશે. વિસાવદર વિસ્તારમાં અનેક જિલ્લા પંચાયત સીટો પર અનેક સામાજિક આગેવાનો, પાર્ટીના સૌ આગેવાનો અને પાર્ટીના કાર્યકર્તાઓ જોડે બેઠકોમાં મળવાનું થયું. વિસ્તારના સૌ નાગરિકોમાં વિકાસનો ઉત્સાહ નજરે પડી રહ્યો છે. લોકો આ વખતે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લા પંચાયત અને વિસાવદર બી ભારતીય જનતા પાર્ટીનું શાસન પ્રતિનિધિ આવે અને જે પ્રકારે કેન્દ્ર અને રાજ્ય સરકારની વધુમાં વધુ યોજનાઓ એ ત્યાંના નગરજનોને વધુમાં વધુ લાભ મળે તે માટે યોગ્ય પ્રતિનિધિ દ્વારા તેમનું વધુમાં વધુ લાભ થાય તે દિશામાં લોકો ક્યાંક ને ક્યાંક ઉત્સાહ એમનો નજરે પડી રહ્યો છે. બાવળામાં કોંગ્રેસના કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. જે કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે એ જીગર ભરવાડ છે. એમના ઉપર જીયુડીસીના કર્મચારીને ધમકી આપવાનો આરોપ છે. બાવળામાં જીયુડીસી ભૂગર્ભ જળની કામગીરી કરે છે. કામગીરી બંધ કરાવવા માટે ધમકી આપ્યાનો આરોપ છે. રાજ્યમાં દિવ્યાંગ ઉમેદવારો માટે મુખ્ય શિક્ષક ભરતી થશે. 13 થી 23 જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. 24 જૂન સુધી ઓનલાઈન ફી ભરી શકાશે. ઓગસ્ટ 2025માં સંભવિત ભરતીની પરીક્ષા પણ થશે. આ વખતે ચોમાસું દેશમાં વહેલું આવ્યું. કેરળમાં ચોમાસું લગભગ 15 દિવસ વહેલું આવી ગયું, પણ એ પછી રાજ્યના હવામાન વિભાગે ચોમાસાના વહેલા આગમનની આગાહી કરી હતી. પણ નૈઋત્યના ચોમાસાને આગળ વધવા માટે હવે સાનુકૂળ પરિસ્થિતિ નથી મળી રહી અને એના કારણે ચોમાસું મહારાષ્ટ્રમાં અટકી ગયું છે. હવે ગુજરાત તરફ એ આગળ નથી વધી રહ્યું, જાણે રિસાયું હોય એવું લાગી રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહના મુજબ ગુજરાતમાં 20 થી 22 જૂન પછી ચોમાસું દસ્તક આપે એવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ચોમાસું નહીં આવવાની પાછળ આ 3 મોટા રીઝન છે કે મેં તમને વાત કરી. એક આપણે જે ઓલરેડી એક સિસ્ટમ બની હતી એના કારણે ભેજ વપરાઈ ગયો. સેકન્ડ, બંગાળની ખાડીમાં જે વસ્તુ થઈ એના કારણે આપણે ભેજની સંખ્યા મતલબ ઘટાડો થયો. અને થર્ડ થિંગ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું. તો અને આ રીતના જોવા જઈએ તો હવે આપણે લા નીનાને કારણે આપણે નૈઋત્ય ચોમાસું અત્યારે મહારાષ્ટ્ર સુધી આપણે સ્ટોપ થઈ ગયું છે. પણ હવે આવનારા 10 થી 15 દિવસમાં આપણા ગુજરાતની અંદર લગભગ પ્રોપર ચોમાસું બેસી જશે. એની આપણે ચિંતા કરવાની રહેશે નહીં. 15મી જૂનથી આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટી સ્ટાર્ટ થવાની. 15મી જૂને આપણા ગુજરાતના લગભગ 70 થી 80 તાલુકાની અંદર આપણને વરસાદના ઝાપટાની શરૂઆત થઈ જશે. એ શરૂઆત થશે, પાછું 2-3 દિવસ આપણને થોડુંક નોર્મલાઇઝ થશે, ક્લાઉડ ફોર્મેશન જોવા મળશે અને પ્રોપર ચોમાસું જો આપણે અત્યારે ગુજરાતની વાત કરીએ તો 19 થી 21 જૂનની વચ્ચે પ્રોપર ચોમાસું આપણા ગુજરાતના દરેક વિસ્તારની અંદર જોવા મળશે. બનાસકાંઠાના ઢીમામાં જેઠ સુદ પૂનમનો ભવ્ય લોકમેળો યોજાય છે ને આ વખતે પણ આ ભવ્ય લોકમેળો યોજાયો, જેમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ઢીમા ગામે રાજસ્થાન અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ભક્તોએ મૂછાળા ધરણીધર ભગવાનના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. જગવિખ્યાત ધરણીધર શામળો ગુજરાતનું ચોથું ધામ, દ્વારિકાજી છે, ડાકોરજી છે, શામળાજી છે અને ચોથા ધરણીધર ભગવાન. તો આ મૂછાળાદેવ ભારતની અંદર એક એવા મૂછાળાદેવ તરીકે ઓળખાતો આ જગવિખ્યાત શામળાના ધામને આજે પૂર્ણિમાનો ભવ્ય મેળો થયો છે. અનેક ભક્તો અહીંયા પધાર્યા છે. શ્રી રામાશ્રા નક્ષત્ર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. વાવ તાલુકાના ઢીમા ગામ ખાતે ખૂબ જ પૌરાણિક ધરણીધર દેવનું જગવિખ્યાત મંદિર આવેલ છે.
આ મંદિરમાં દર પૂનમે ખૂબ જ મોટી સંખ્યામાં બાજુના રાજ્ય રાજસ્થાન તેમજ ગુજરાત રાજ્યના પણ પાટણ, બનાસકાંઠા, કચ્છ, મહેસાણા જેવા જિલ્લાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ દર્શનાર્થે ઉમટતું હોય, જે અનુસંધાને વાવ પોલીસ દ્વારા યોગ્ય સલામતી વ્યવસ્થાના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવે છે. નવસારીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ રદ થયું અને આસના ગ્રામ પંચાયત ચૂંટણીમાં શૌચાલયના કારણે ધરી અને ફોર્મ રદ કરવામાં આવ્યું અને હોબાળો મચી ગયો હતો. શૌચાલય યોગ્ય ન હોવાનું કારણ આપી આ ઉમેદવારી પત્ર રદ કરવામાં આવ્યું છે. શૌચાલયને અયોગ્ય ઠેરવી ઉમેદવારી પત્ર રદ કરવામાં આવતા રોષ ભભૂકી ઉઠ્યો છે. ઉમેદવારોનો સરકારી અધિકારીઓ પર ગંભીર આરોપ છે કે અડધી રાત્રે તલાટી નોટિસ આપવા માટે પહોંચ્યા હતા અને એ બાદ હોબાળો થઈ ગયો હતો. અત્યારે અમારા આસણા ગામમાં ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે, તો એના વિરોધમાં અમારા પેનલના સભ્યોના ફોર્મ કેન્સલ કરવાના કોશિશ કરી રહેલા છે અને અમને કાલે રાત્રે 11 વાગ્યે અલ્પેશભાઈ તલાટી અમારા ઘરે અમારા ફોર્મ કેન્સલની નોટિસ આપવા આવ્યા હતા, જેનો અમે સભ્યપદોએ બધાએ વિરોધ કર્યો હતો. તો એ એમને ફરજ પ્રમાણે ચાલ્યા ગયા. આજે અમે આવેદનપત્ર મામલતદાર સાહેબ અને ઇલેક્શન કમિશનર ભાવેશભાઈને અમે આપવા આવ્યા હતા. ત્યારે અમારા ઘરે જ્યારે અમે અહીંયા ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા ત્યારે અલ્પેશભાઈ અમારા ઘરે ગઈને નોટિસ ચિપકાઈ આવ્યા. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. લગભગ 8,000 ગ્રામ પંચાયતોની 2.5 વર્ષ પછી ચૂંટણી આવી છે અને કેટલાક ગામોમાં ખુશી જોવા મળી રહી છે, ક્યાંક ગ્રામ પંચાયત સમરસ થઈ રહી છે અને ક્યાંક આપણે જોયું એ પ્રમાણે રોષ પણ જોવા મળી રહ્યો છે. પણ એક ગામ એવું બતાવવું છે આપને કે જ્યાં લોકો તો વસે છે પણ ગ્રામ પંચાયત નથી. આ તમે જે જોઈ રહ્યા છો એ છોટા ઉદેપુરનું આંબાખૂટ ગામ છે કે જ્યાં છેલ્લા 43 વર્ષથી લોકો ગ્રામ પંચાયત વિના વિકાસથી વંચિત છે. જી હા, આપણે 21મી સદીમાં છીએ. આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી લીધો છે. ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે, પણ અહીંયા એક ગામ એવું છે કે જ્યાં છેલ્લા 43 વર્ષથી ગ્રામ પંચાયત જ નથી અને આ ગામની વસ્તી કોઈ 25-50 કે 100-150ની નહીં, 750ની વસ્તી છે અને 500 મતદારો છે. ગ્રામ પંચાયત નથી અને લોકો અનેક સમસ્યા ભોગવી રહ્યા છે. અહીંયા લોકોને જન્મ મરણના દાખલા, જાતિના દાખલા કઢાવવા હોય તો કેટલીય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ગ્રામ પંચાયત માટે રજૂઆત કરીને અહીંના લોકો થાક્યા છે, પણ કોઈ જ પરિણામ નથી આવતું અને આખરે હતાશા સાથે જિંદગી જીવવા અહીંના લોકો મજબૂર બન્યા છે. આ વિકસિત ગુજરાતની અંદર આવું શા માટે થઈ રહ્યું છે એ પણ એક સવાલ છે જે વિચાર માંગી લે અને આશ્ચર્ય જન્માવે એવો છે. આંબાખૂટ ગામ પહેલું અલગ પંચાયત હતી ને જ્યારે સુખી ડેમ બંધવાથી 1979 અંદર ડેમ ચાલુ થયો તે પછી ગામ ડૂબાણમાં જ્યું, એટલે ગામ લોકો ઉપરવાસ આવતા રહ્યા છે અને અમારી જમીન સંપાદન કરી છે. તેમાં નજીવું વળતર મફતના ભાવે અમને 3500 રૂપિયા વળતર ચૂકવવામાં આવેલ હતું અને અમને કોઈ જગ્યાએ વસાવાટ કરેલ નથી. તેથી અમે ઉપરવાસ કરીને રહીએ છીએ. અત્યાર સુધી અમને કોઈ લાભ નથી. કોઈ પંચાયત પણ અમારી જતી રહી, કોઈ પંચાયતમાં સમાવેશ કરેલ નથી, તેમજ કે અમને જાતિ આવકના દાખલા કોઈ બી જોતા એ પણ આપવામાં આવતા નથી, પેઢીનામું પણ નથી મળતું. ઘણી બધી મુશ્કેલીઓ પડે છે. 43 વર્ષથી અમારી ગ્રામ પંચાયત સુખી ડુબાન બન્યા પછી ઉપરવાસ આવ્યા પછી અમારા ગામને કોઈ પંચાયતનો દરજ્જો નથી. વારંવાર રજૂઆત કરવા છતાં મુખ્યમંત્રી સુધી, મંત્રીઓ સુધી 3-4 વખત અમે લેટરો પહોંચાડ્યા છે અને જાતે બી બધા ગામ લોકો ગયા પણ છે, 50-60 માણસો 5 ગાડી કરીને, પણ ત્યાં સુધી હજુ અમારો કોઈ ઉકેલ આવતો નથી. અને એ પંચાયત નથી એના માટે અમારે ઘણો જંગલના જનાવરોનો ત્રાસ છે અને ઘણા ઘરો એવા છે, હજુ કે 25-30 ઘરો એવા છે કે એમાં વીજળીકરણ નથી, બીજામાં તો છે વીજળીકરણ. અને અમારી એક જ માંગ છે કે પંચાયતમાં આંબાખૂટ ગામે પંચાયત ન હોવાના કારણે અમારે વસંતગઢ જૂથ ગ્રામ પંચાયતમાં અમને સામેલ કરે અને અમને જે સરકારશ્રીના લાભો છે એ બધા અન્ય લાભો અમને મળતા થાય એવો અમારો હેતુ છે. મુશ્કેલી શું પડે છે? મુશ્કેલી તો હવે એવું છે કે વિદ્યાર્થીઓને, બાળકોને દાખલા મળે નહીં. છોટાઉદેપુર જિલ્લાના પાવીજતપુર તાલુકાનું આંબાખૂટ ગામ 1982ની સાલની અંદર સુખી ડેમ બનવાના કારણે ડૂબાણમાં ગયું હતું. ત્યારે ગ્રામજનોને જે જમીન ડૂબાણમાં ગઈ છે તેને લઈને 3500 રૂપિયા જેટલું નજીવું વળતર ચૂકવવામાં આવી અને વિસ્થાપિત જાહેર કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ જગ્યાએ
તેઓને પુનઃસ્થાપિત કરવામાં નથી આવ્યા, જેના કારણે ગ્રામજનો અહીંયા જ રહેવા મજબૂર બન્યા છે. હાલ ગામની જે વસ્તી છે તે 700થી 800ની વસ્તી છે, 500 જેટલું મતદાન છે અને ગ્રામજનો પોતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મતદાન કરે છે, પરંતુ ગ્રામ પંચાયત ન હોવાને કારણે તેઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વ્યક્તિગત કામો પણ થઈ શકતા નથી કે નથી વિકાસના કામો થતા, જેના કારણે આંબાખોડના ગ્રામજનો જે છે તેઓ અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો માંગી રહ્યા છે અથવા તો બીજી કોઈ પંચાયતની અંદર સમાવેશ કરવાની માંગણી કરી રહ્યા છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. આગળ વાત કરીએ વિજાપુર તાલુકાની ફુદેડા ગ્રામ પંચાયતની ચૂંટણી આવે પહેલા જ ગ્રામ પંચાયત સમરસ થઈ ગઈ છે. આ ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત 10 મહિલા સભ્યો છે જે સમરસ થયા છે. ગામના સર્વાંગી વિકાસ માટે કામ કરવાનું વચન સરપંચ આપી રહ્યા છે. વિજાપુર તાલુકાનું ફુદેડા ગામની અંદર કે જે ફુદેડા ગામે અને ગ્રામ પંચાયતે મહિલાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ફુદેડા ગામમાં આ 6ઠ્ઠી વખત સમરસ ગ્રામ પંચાયત બની. ભારત સરકારનું મહિલા સશક્તિકરણના કારણે ગામ લોકોએ એવું વિચાર્યું કે ભાઈ આપણે મહિલા સરપંચ और મહિલા બોડી ટોટલી બનાવીએ, જેથી કરીને ગામનો સારો વિકાસ થાય, મહિલાઓને પ્રાધાન્ય મળે. એટલે લોકોએ સારો વિચાર કરીને ટોટલી સમરસ ગ્રામ પંચાયત બનાવી, જેથી કરીને મહિલાઓને બી પ્રાધાન્ય મળે, મહિલાઓને થોડું નોલેજ વધારે, જેથી ગામનો વિકાસ સારો થઈ શકે. એ કારણથી ગામે વિચાર કર્યો અને આખું ગામ સમરસ બનાવી દીધું. ફુદેડા ગામજનોએ મહિલા પર ભરોસો મૂક્યો અને મહિલાઓએ આગળ વધી તે હેતુથી ફુદેડા ગ્રામ પંચાયતની જવાબદારી મહિલાઓને હાથમાં સોંપી છે, જેમાં આ વખતે ગામનો વિકાસ અને ગામ વધુ કામ પૂરા કરીશું. ગામજનોનો ભરોસો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. મહિલાઓ આગળ વધે અને હેતુથી ફુદેડા ગ્રામ પંચાયતની જવાબદાર મહિલાઓ અને હાથમાં સોંપી છે, તે જેમાં આ વખતે ગામના વિકાસ અને ગામમાં સુધારા કામો પૂરા કરીશું અને ગામનો ભરોસો પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ બરાબરનો જામી ચૂક્યો છે. થોડા જ દિવસોમાં ચૂંટણી આવી રહી છે. ક્યાંક જંગ દેખાઈ રહ્યો છે તો કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે. ત્યારે અમરેલીની પ્રતાપગઢ ગ્રામ પંચાયત પણ સમરસ બની છે. આઝાદીના આટલા દાયકા પછી પણ આ ગ્રામ પંચાયત આજે પણ સમરસ છે. પ્રતાપગઢ ગામમાં બધા જ પ્રકારની સુવિધાઓ જોવા મળી રહી છે. ત્યારે અહીંયા કેવા પ્રકારની સુવિધાઓ છે, આ ગામ આખરે કેવી રીતે આટલું વિકસિત ગામ બની શક્યું, હવે એ જુઓ. અમરેલી જિલ્લાની અંદર ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે, ત્યારે આવતી 22 તારીખે એટલે કે 22/6 જે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનું આ પ્રતાપગઢ ગામ છે, જ્યાં સંદેશ ટીમ આવી પહોંચી છે. આ ગામ છેલ્લા 55થી 60 વર્ષ થઈ ગયા છે. અહીંયા સમરસ ચૂંટણી જોવા મળે છે. અહીંયા કોઈ પણ જાતની ચૂંટણી થતી નથી. સુવિધા અને માણસો બધા સુવિધા જે રહે છે એક શબ્દ પ્રતાપગઢ પરિવાર તરીકે, કોઈ વરણ કોઈ બધા પટેલ કે ગમે જ્ઞાતિ કોઈ નહીં, માણસને પ્રેમથી રહેવાનું બધે. અને અમારા ગામમાં વિકાસમાં અત્યારે કામ ચાલુ છે. બગીચો બની ગયેલો છે, ઓફિસ પાસે કોઈ વસ્તુ દુનિયામાં ઘટતી નથી મારા ગામમાં. અત્યારે મારા ગામ કરવાનું બીજા કરતાં ભાવથી બધા લોકો રહે છે, એટલે એકદમ વિકાસની તમને વાત કરું તો રોડ રસ્તાનું કામ એકદમ ફર્સ્ટ ક્લાસ છે, ગટર યોજનાનું કામ છે, વાસ્મોની પાણીની પાઇપલાઇનનું છે, પછી ઓડીએફ ફ્રી, છેલ્લા 20 વર્ષથી ઓડીએફ ફ્રી અમારું ગામ છે. એટલે સરસ મજાનું ગામનો બધાનો એક રસ અને એક હબ છે. એટલે સમરસ ગામ છેલ્લા 40, 45, 50 વર્ષથી ચાલ્યું આવે છે. પંચાયતમાં કોમ્પ્યુટર સિસ્ટમ છે અને ગામ આખામાં સીસીટીવી, વાઈફાઈ ફિક્સ છે. શું 2003માં અમારે વીડી રેજિયા કરીને છે, એ લોકોએ અમને ગ્રામ પંચાયતને કોમ્પ્યુટર આપ્યું હતું. એટલે 2003થી અમારું ગ્રામ પંચાયત કોમ્પ્યુટરાઇઝ છે. પછી સ્માર્ટ ક્લાસરૂમ છે સ્કૂલમાં, પછી સીસીટીવી કેમેરા ગ્રામ પંચાયતે મૂક્યા છે. સફાઈ માટે તમને વાત કરું તો અમારું પ્રતાપગઢમાં ગ્રામ પંચાયતના ખર્ચે સૌથી પહેલાં ઘન કચરો અને ભીનો કચરાના નિકાલ માટે અમે એક ટ્રેક્ટર ટ્રોલી વસાવેલી છે. એનું તો એકદમ દરરોજ ડોર ટુ ડોર કલેક્શન થાય છે. આવી બધી સુવિધા છે. પછી માનો કે કોઈ પ્રસંગ હોય તો ફટાકડા ફોડવાથી મનાય છે. એવી સામાજિક બાબતમાંય પણ અમારું ગામ બધું એક હપીને નિર્ણય લે છે. કોઈ ગ્રામ પંચાયતનો નિર્ણય લેવાનો
હોય તો ગામની મિટિંગ થાય કે ભાઈ આપણે આવી રીતના કામ કરવા છે અને એક મતથી બધા કામ કરે છે. માનો કે આ વખતે સાંસદે અને ધારાસભ્યએ રજૂઆત કરી છે 5-5 લાખ રૂપિયા આપવાની. પછી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની પણ ગ્રાન્ટ આવે છે 10-12 લાખ રૂપિયાની આસપાસ પ્લસ આવે છે. કેમ કે અમારું ગામ છેલ્લા 45-50 વર્ષથી છે, એટલે 3 વર્ષથી જે ગામ સમરસ હોય એની ગ્રાન્ટમાં ધીમે ધીમે વધારો થતો જાય. ગયા વખતે અમારે 6.5 લાખ રહેતા, આ વખતે લગભગ 12 લાખ રૂપિયાનો ડબલ કરવાના છે. એનો ટોટલી ગામમાં વિકાસ કરવાનો છે. દાદા, કેટલા સમયથી ચૂંટણી નથી થઈ અહીંયા? 55-60 વર્ષ. કેવું લાગે છે? રેડી, 1 નંબર, એમાં કાંઈ ઘટે નહીં. બીજું ગામનો બધાનો સાથ સહકાર સહકાર પૂરમ આપે, એમાં કાંઈ નહીં. સરપંચને સહકાર પૂરો. સમરસ થાય છે ચૂંટણી અત્યારે ગામની અંદર. સરપંચ ગામ નક્કી કરે છે, બધા મિટિંગ કરીને નક્કી કરે છે. કેવું લાગે છે તમને રહેવામાં? કેવું? બહુ સારું લાગે છે, બહુ અતિ સારું લાગે. તમને એવું થાય છે કે અમારો પણ સરપંચ રહે એવું કંઈ? એ બધા આપણા બધા ભાઈઓ સરપંચ જ છે. તો ગામની એક એકતા છે, એકતાનું પ્રતીક કહીએ તો આ પ્રતાપગઢ છે. ત્યારે ગામની અંદર છેલ્લા 45થી 50 વર્ષની આજુબાજુ થઈ ગયું છે, અહીંયા ચૂંટણી થઈ નથી ને જે ગ્રાન્ટ મળે છે તે ગ્રાન્ટનું અહીંયા ગામમાં જે વિકાસ છે એ કરવામાં આવી છે. પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લાઠી. આ બાજુ ખેરાલુમાં વધુ એક ગ્રામ પંચાયત સમરસ બની છે. કુલ 43માંથી 4 ગ્રામ પંચાયત સમરસ બની છે. ફોર્મ પરત ખેંચતા 18 ગ્રામ પંચાયત સમરસ બની છે ને અહીંયા સરપંચ તરીકે મહિલા ધનીબેન ચૌધરીની વરણી કરવામાં આવી છે. મને બિનહરીફાઈ સરપંચમાં બનાવી છે તેમ બદલ મારો ખૂબ ખૂબ આભાર. ગામ લોકોનો કામ હશે અધૂરો એ હું પૂરો કરીશ. અમારા સરપંચની સીટ કરશનભાઈ સરપંચ તરીકે, ધનીબેન સરપંચ તરીકે જે અમારે આખા ગામના સમરસ કરીને કરેલ છે. એક ઉમેદવાર હતા પણ અમારા ગામ 2 ગામ ભેગા થઈ, જોરાપુરા અને અઠી ભેગા થઈ, તમામ કોમો ભેગા થઈ અને નક્કી કર્યું તો સરકારમાંથી લાભો લેવા હોય, વર્તમાન સરકારના જે લાભો લેવા હોય તો આપણે આ કરવું જરૂરી છે. એ બધાના સંમત થયા પછી અમે બિનહરીફ સરપંચની ચૂંટણી કરેલ છે. રાજ્યમાં 8000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી થવા જઈ રહી છે. ત્યારે વડોદરાની ડેસર વચ્છેસર ગ્રામ પંચાયત સમરસ બની છે. આ ગામમાં મુસ્લિમ સરપંચો વર્ષોથી ચૂંટાઈ આવે છે, પણ 2 ટર્મ બાદ એક વખત હિન્દુ સરપંચને પણ લાહવો આપવામાં આવે છે. ત્યારે વચ્છેસર ગામે કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. સર તાલુકાની 29 ગ્રામ પંચાયતો પૈકી 15 ગ્રામ પંચાયતની જ્યારે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે 15માંથી એક ગ્રામ પંચાયત જે વચ્ચેસર ગ્રામ પંચાયત છે, ડેસર તાલુકાનું છેવાડાનું ગામ છે, તે બિનહરીફ થવા જઈ રહી છે. બિનહરીફ થઈ છે 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત જ્યારે ડેસર તાલુકાની વચ્ચેસર ગ્રામ પંચાયત બિનહરીફ થઈ છે. ગામવાળાએ નક્કી કર્યું કે એસટી સીટમાં ફરી પસંદગી કરી. કેટલા વોર્ડ છે અને બધા જ વોર્ડમાં બિનહરીફ થયા છો અને તમે પણ બિનહરીફ થયા છો. આગામી દિવસમાં ગામનો કેવો વિકાસ કરશો? 8 વર્ષે 8 સભ્ય સાથે બિનહરીફ ચૂંટાયા. ગામનો વિકાસ ભેગા મળીને કરીશું. વચ્ચેસરના વિકાસ માટે કે ડેસર તાલુકાની સમગ્ર ગ્રામ પંચાયતોની અંદર એકમાત્ર વચ્ચેસર ગામ એવું છે, હિન્દુ મુસલમાનનું ગામ હોવા છતાં સર્વ ગામે ભેગા થઈ અને સમરસ કરવાનું વિચાર્યું હતું અને સરપંચના સાથે 8 વોર્ડ અમારા બિનહરીફ થયા છે. વિકાસમાં તો ઘણું બધું કર્યું છે અને ઘણું બધું બહુ બાકી છે. જે કંઈક બાકી છે, ગામ લોકોની જે પણ અપેક્ષાઓ છે તેને પૂરું કરવાનું અમે અમારો અથાગ પ્રયત્ન કરીશું. અથાગ પ્રયત્ન કરશો. તમે આ ગામના જ વતની છો, અગ્રણી છો, શું કહેવા માગશો? વચ્ચેસર બિનહરીફ થઈ છે. વચ્ચેસર બિનહરીફ થઈ છે એમાં અમે બહુ ખુશ છીએ. હિન્દુ મુસલમાન સમાજ બધા ભેગા થઈને અમે સૌ નિર્ણય લઈને સરપંચને નિમણૂક કર્યા છે. તમે સાથ સહકાર આપશો 5 વર્ષ? 5 વર્ષ સુધી સાથ સહકાર મુદ્દાથી આપીશું અમે. એક અગ્રણી અરવિંદભાઈ સાથે આપણે વાત કરીએ, તે વિકાસના કામમાં શું કહેવા માંગે છે. અરવિંદભાઈ, શું કહેશો? અમારા ગામની અંદર બિનહરીફ થવા જઈ રહી છે, શું કહો છો? અમારા ગામની અંદર આ પહેલી વખત બિનહરીફ ચૂંટણી થઈ છે. એની માટે અમે ખૂબ જ આનંદમાં છીએ અત્યારે તો. અને એના માટે જે કંઈક અથાગ પ્રયત્નો કર્યા છીએ અને કરવાના છીએ એ સારી રીતે અમારી આ બોડી ચેક 5 વર્ષ સુધી પૂરી કરે એ અમારી અપેક્ષા રહેશે.
અને આ કંઈક જે કંઈ કામ છે ગામને સાથે લઈને અમે કરવાના છીએ, કે અમારા એક બોડીનું નહીં અમે કરવાના, અમારા ટોટલી ગામ પંચાયત અને પંચાયતના જેટલા કોઈ સભ્યો છે કે ગામના કોઈ નાનેથી નાનો માણસ ને મોટેથી મોટો માણસ, અને એને અમે સાથે લઈને કામ કરવાના છે. તો આ હતી વચ્ચેસર ગ્રામ પંચાયતના સરપંચ સહિતની બોડી જે બિનહરીફ થઈ છે. ગામ પણ તમે જોઈ રહ્યા છો. જાકીર દિવાન, સંદેશ ન્યૂઝ, વડોદરા ડેસ. ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે લોકશાહીનો પાયો કહેવાય છે, અને રસપ્રદ વાત એ છે કે કોઈ પણ પાર્ટીના સિમ્બોલ વગર આ ચૂંટણી લડાય છે. હા, સરપંચનો જોગ કોઈ પણ પાર્ટી તરફ હોઈ શકે છે, પણ સીધી રીતે આમાં કોઈ પાર્ટી લડતી નથી. અને જ્યારે ગ્રામ પંચાયતો સમરસ થઈ રહી છે ત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અને અત્યારે જે તમે જોઈ રહ્યા છો એ મોડાસાની ઢાખરોલ ગ્રામ પંચાયત છે, જે પણ સમરસ બની છે. પંચાયતી રાજ અમલમાં આવ્યા પછી પહેલી વખત આખી ગ્રામ પંચાયત સમરસ બની છે. ગામના લોકોએ મહિલાને ગામનું સુકાન સોંપ્યું છે અને સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. મનીષાબેન, સૌથી પહેલાં તમને સંદેશ ન્યૂઝ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ગામ લોકોએ વિશ્વાસ મૂકી તમારામાં અને તમને બિનહરીફ સરપંચ કર્યા છે. કયા મુખ્ય એવા પાયાના પ્રશ્નો છે કે તમે સરપંચ બન્યા એ ઉકેલવા માટેનો પ્રથમ તમે પ્રયત્ન કરશો? પાણીનો છે, એક રોડની સમસ્યાઓ છે, એક લાઇટની સમસ્યા છે. અંધારું પટ ના થાય એ માટે એનો ખૂબ પ્રયત્ન કરીશ. અને રોડનો જે સ્વચ્છતા જળવાય એ હું મારા બનતા પ્રયત્નો કરીશ. બાળકોના માટે ગાર્ડન છે, બસ એક લાઇબ્રેરી છે, તો ત્યાં જઈને બાળકો વાંચી પણ શકે, એમનું ભવિષ્ય આગળ ઉજ્જવળ બનાવી શકે એવી કોશિશ કરીશું. ચૂંટાઈને લાવ્યા છે તો આજે એમને મારા પર વિશ્વાસ મૂક્યો છે, તો એમનું જે અંદરનો ભાવ છે એ એમનો પરિપૂર્ણ પૂરો કરીશ અને આત્મવિશ્વાસ એમનો મારા પર જળવાઈ રહે એવું હું કાર્ય કરીશ. જે કોઈ પાયાના મહત્વના પ્રશ્નો છે એ ઉકેલવા માટે તેઓ તત્પર રહેશે. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. અને હવે વાત કરવી છે સુરતના ઉલપાડ તાલુકાના આંધી ગામની, કે જ્યાં આ વખતે આઝાદી પછી પહેલી વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની હતી. પણ આ ગામ પહેલા આંધી અને ગોલા ગ્રુપ ગામ તરીકે પંચાયતમાં હતું, પણ મંત્રી મુકેશ પટેલના પ્રયત્નોથી આંધી ગામ અલગ પડ્યું અને ત્યાં ચૂંટણીનું આયોજન થયું છે. જો કે ગામ લોકોએ પ્રથમ ચૂંટણીમાં જ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહીંયા મહિલા સરપંચ સહિત તમામ વોર્ડ સભ્યોમાં મહિલાઓ સમરસ બનતા હવે ગ્રામ પંચાયતમાં મહિલાઓના હાથમાં સુકાન આવ્યું છે. આઝાદી પછી સૌ પ્રથમવાર છૂટી પડેલી જે આંધી ગ્રામ પંચાયત છે, મહિલા સમરસ ગ્રામ પંચાયત થઈ છે. પહેલીવાર ઇલેક્શન આવી હતું આ ગામમાં, અને ગામજનોને સહયોગથી આ ગામ હાલ સમરસ થયું છે, તે પણ મહિલા સમરસ થયું છે. મહિલાઓને હવે આ ગ્રામ પંચાયતનો કાર્યભાર સંભાળશે. ત્યારે આપણી સાથે આજે ચૂંટાયેલા જે મહિલા જે સમરસ મહિલા છે, સરપંચ છે, તેમને જાણીશું. બેન, આ તમારું ગામમાં સમરસ થયું છે, મહિલા સરપંચ સમરસ થયું છે, વિકાસના કેટલા કામો થયા છે, હજુ કેટલા બાકી છે, અને તમારી શું આશા? હું જેટલા કામો બાકી છે તે હું પૂર્ણ કરીશ અને ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ. તમારા ગામમાં હજુ વિકાસના કેટલા કામો બાકી રહ્યા? હજુ રસ્તાઓ બાકી છે, બ્લોકો છે અને હળપટ્ટીવાસના આવાસો બાકી છે ગામમાં, અને આગળ જે કામ બાકી હશે તે હું પૂર્ણ કરીશ. પહેલીવાર ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી હતી અને ચૂંટણીના સામે મહિલા સમરસ થયું છે, એટલે ગામજનોમાં ખૂબ જ ઉત્સાહ, અને જે મહિલાઓ ગ્રામ પંચાયતની હવે બાગડોર સંભાળવાની છે ત્યારે ગામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. અરવલ્લી જિલ્લાના મોદરસુંબા ગામમાં આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં યોજાય, કારણ કે આ ગ્રામ પંચાયત પણ સમરસ બની છે. મોદરસુંબા ગ્રામ પંચાયત વિભાજિત થયા પછીની આ પ્રથમ ચૂંટણી હતી. ત્યારે ગ્રામજનોએ ભેગા થઈ ચૂંટણી ટાળવા માટે સરપંચને બિનહરીફ ચૂંટ્યા છે, અને ગામના નવા સરપંચે રોડ, લાઇટ, સફાઈ, પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો ગામ લોકોને વિશ્વાસ અપાવ્યો છે. મોદરસુંબા ગ્રામ પંચાયતની અંદર ગામ લોકોએ વિશ્વાસ મૂકી તમારા નામ ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે. શું કહેશો તમે? મોદરસુંબા ગ્રામ પંચાયત અમારે પહેલાં વણિયાદ જોડી ભેગી હતી, બરાબર? તેનું અમારે વિતરણ કરીને અલગ પાડી, અને આ લગભગ વર્ષોમાં પહેલી વાર સંમત થઈ
ચૂંટણી સરપંચ ચૂંટાય બરાબર, લોકોની ઈચ્છા એવી હતી કે સંમત કરીએ, બધા મોટા આગેવાનોની કંપાના ગ્રામજનો બધાની ઈચ્છા એવી હતી કે એક સરપંચ યુવા લાવો એવું કામ કરે બરાબર. એક તો રસ્તાનો ગ્રામજનોનો આખા ગામમાં રસ્તાનો પ્રોબ્લેમ. હું ફર્યો ચૂંટણી પહેલાં 4-5 જગ્યાએ મેં પુણે તપાસ કરી કે એક તો ચાલવાનો લોકોનો પ્રશ્ન એવો હલ કરીશ, એક લાઇટનો પ્રશ્ન એ હલ કરીશ, એક પાણીની સમસ્યા ખાસ ગટરની, આ હું પ્રશ્નો મારા 4-5 હું હલ કરીશ. શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી. અને હવે વાત કરવી છે દરિયા કિનારે વસેલા એક સુંદર ગામ. આ છે વલસાડના દરિયા કિનારે વસેલું સુંદર ભાગલ ગામ. આ ગામ જેટલું સુંદર છે, આ ગામ જેટલું રમણીય છે, એટલી જ સુંદર અહીંના ગામ લોકોની માનસિકતા પણ છે. કારણ કે વર્ષ 1997થી આ ગામ સમરસ થતું આવ્યું છે. આ ગામમાં વડીલોથી લઈને યુવાનો સરપંચ બની ચૂક્યા છે. આ વખતે પણ ગામના વિકાસ માટે સરપંચ પદ માટે એક યુવાનની નિમણૂક કરાઈ છે. ગામમાં રોડ, પાણી, ગટર, લાઇટ અને દરિયામાં ધોવાણ અટકાવવાના હેતુથી 6 ટર્મથી અહીંયા ગામ સમરસ થઈ રહ્યું છે. વલસાડ તાલુકાનું એક એવું ગામ જે વર્ષોથી ચૂંટણી થઈ નથી અને સમરસ બને છે, ત્યારે અહીંના ગામ લોકો દરેક જ્ઞાતિના લોકોને સરપંચ બનાવ્યા છે. વડીલોથી લઈને આ ગામની અંદર યુવા સરપંચો બન્યા છે. ત્યારે ફરી એકવાર એક યુવા સરપંચને ગામ લોકોએ મોકો આપ્યો છે. સમરસ બની છે. ગામના માટે શું વિકાસના કામ કરશે? અમારું ગામ આમ કહીએ ને તો છેવાડાનું જ ગામ કહેવાય, પરંતુ કાંઠા વિસ્તાર એટલે કે આખો ભાજપને ભરેલો હોય છે વર્ષોથી. તો સરકારશ્રીને અમારી એટલી જ દરખાસ્ત છે કે અમારું જે નાની ભાગલ છે એનો વર્ષોથી રસ્તો નહીં બનેલો હતો, તો બાળકોને સ્કૂલ જવા માટે અમારા ગામના કોળી પટેલ લોકોને પણ સ્કૂલ જવા માટે ડુંગરી અથવા તો વલસાડ સુધી જવું પડતું, અને અહીંયા રસ્તાની કોઈ વ્યવસ્થા નહીં હતી. અને અત્યારે પણ આ રસ્તો ખૂબ અમે જાણીએ તો ઘણો લાંબો છે, તો એ લોકો બહાર શહેરમાં ભણી નથી શકતા. અને જ્યારે હોસ્પિટલની કાં તો પ્રસૂતિની કંઈ જરૂર જણાય ત્યારે ટાઈમસર અમારે 2 દિવસ પહેલાં નીકળી જવું પડે તેવી પરિસ્થિતિ હતી. તો હું સરકારશ્રીને એ જ વિનંતી કરું છું કે નોકરીએ જવા માટે અને અભ્યાસ માટે યુવાનો અને બાળકોને વલસાડ નજીક પડે એ માટે આ રસ્તાઓ જે છે ભાગલ અને છરવાડા ગામને જોડતો રસ્તો એ પ્રાઇમરી ધોરણે બને તો અમારા ગામનું કલ્યાણ થઈ જાય. કારણ કે યુવાઓ ઘણા છે ગામમાં, એટલે મેં આજ સુધી બેલેટ પેપર જોયા નથી. યુવાઓની ઈચ્છા છે કે સમરસ ગામ આવે વધારે સારું, કામ થોડાક થાય. થોડાક કામ અધૂરા બી છે, થોડાક કામ થયા બી છે. અમારા ગામમાં ભાગલમાં એટલો સંપ છે ને કે અમે યુવાઓ છે ને વડીલો છે, આજ સુધી યુવા બી વડીલોનું કહેલું કરે છે અને બધા જ સમજી વિચારીને અહીંયા રહે છે. એટલે અમે ખરેખર બેલેટ પેપર વગર ઇલેક્શન કરવા માંગતા હતા ને તેમાં સફળ થયા છે, અને આવતા ઘણા વર્ષો સુધી પણ સફળ થાય ને અમે આ તમારા માધ્યમથી ગવર્મેન્ટને કહે કે અમારીમાં ખરેખર મદદ કરે. 33 વર્ષથી અત્યારે સમરસ છે, એટલે અત્યારના જે 48-50 વર્ષની ઉંમરના છોકરાઓ છે તેણે બેલેટ પેપર જોયા નથી ગામમાં. ફક્ત ઈવીએમ મશીનમાં જે વોટિંગ કર્યું હશે તે જ, બેલેટ પેપરથી વોટિંગ મશીન કર્યું નથી. કારણ કે સરપંચનું ઇલેક્શન 33 વર્ષથી થતું જ નથી. શું કારણ છે સરપંચનું ઇલેક્શન ન થવાનું? એ અમે ગામમાં સમજૂતી કરી દીધી કે ભાઈ આપણે સમજીને સરપંચ ઉમેદવાર લાવવાનો, એટલે ગામમાં લડાઈ ઝઘડા નહીં થાય, ગામનું કંઈ કામ કર્યું તો સારી રીતે થાય, અને સરપંચ પણ બધાનું સાંભળે. ચૂંટાઈ ના આવે તો એવું થાય ભાઈ કે 50% લોકોએ વોટ નહીં આપેલા તો તેના પર એ રાખી કે ભાઈ આ ફરિયાળા મત નથી આપેલા તો આમાં નથી કામ કરવું, આવા બી પ્રશ્ન ઉપસ્થિત થાય. એટલે અમે સમરસ કરીએ તો શું છે, દરેક નાગરિક સરપંચને કહી શકે, સરપંચ બધાનું સાંભળી શકે અને તે રીતે સમગ્ર વિસ્તારમાં કામ સરખું થઈ શકે. એવી એ જ જોઈ પર અમે ગામને સરપંચ સમરસ બનાવીએ છીએ. વિકાસ, ગામના વિકાસ ને તમારા માધ્યમથી અમે ખરેખર આનંદ લાગણી અનુભવીએ કે તમારા માધ્યમથી મુખ્યમંત્રીને પણ વાત મળે કે આ 30 વર્ષથી સમરસ થઈ ગયું છે, એટલે થોડા વિકાસ અમારા ગામનો થાય. જરૂરિયાત તો એવું કે આ મોડર્ન જમાના રીતે બધા કામ થવા જોઈએ. હવે એમાં જો એવા માણસો હોય તો જ કામ થાય. આ વખતે જુવાનિયામાં થોડોક રોષ હતો, એટલે થોડાક કામ થયા અને થોડાક બાકી પણ હતા. આ વખતે નિશ્ચિતપણે જુવાનિયાના માટે તો ઇલેક્શન હતું. 4 કેન્ડિડેટ સરપંચની દાવેદારી નોંધાવી હતી, પણ એમાં આનંદભાઈ લઈ ગયા અને આનંદભાઈ માજી જિલ્લા પંચાયત સભ્ય ને યુવા ભાજપ મોરચાના આજે પણ કાર્યરત છે. એવું હોવું જોઈએ કે ગામના બધાના પ્રશ્નોનો સાંભળી અને તેમનો હલ કરે.
એટલે અમે એવું વિચાર કર્યો કે દર વખતેથી વડીલો સરપંચ તરીકે આવે છે અને કામ બી થાય છે, પણ એક નાનકડું ગામ થઈ જાય એટલે થોડુંક અમને અહીંયા થોડુંક રાહત ઓછી મળે છે. ગામના સભ્યો થકી આ સરપંચ લાવવામાં આવ્યો. ગામના બધા આગેવાનો નક્કી કરીને નિમણૂક કરી આનંદભાઈની, અને અમારું ગામ ખૂબ આગળ પ્રગતિમાં વધે એ જ હું ઈચ્છું છું. હું પાણી પૂરતું મળી રહી, કપડાં ધોવાની તકલીફ ન પડે, રસ્તો સારી રીતે રહી, એ વ્યવસ્થા અમે અનુભવીએ. આનંદભાઈ પહેલા બી ગામના બધા જ તળાવના ઉવારાથી શેડમાંથી બધા એ લોકોએ કરેલું હતું કામ, ને હમણાં બી કરતા છે. સરકારના દરેક વિકાસના કામો થાય, દરિયાઈ પટ્ટી પર પણ એમનું ગામ વસેલું છે, એટલે કે દરિયાઈ ના કારણે તેમનું જે ગામનું ધોવાણ થાય છે તે પણ અટકે તેવા અનેક વિકાસના કામો તેઓ ઈચ્છી રહ્યા છે, જેના કારણે તેઓએ આ નિર્ણય લીધો છે. જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ. એટલે ગામના વિકાસ માટે ઘણી બધી એવી ગ્રામ પંચાયત છે, ઘણા બધા એવા ગામ છે કે જ્યાં સમરસ ગ્રામ પંચાયત બનાવવામાં આવી રહી છે. સરકારના લાભ પણ એનાથી મળે છે અને વિકાસ પણ વધારે થાય છે. અને એમાંની જ એક ગ્રામ પંચાયત એટલે ઈડર તાલુકાની મણિયોર ગ્રામ પંચાયત, જે આ વખતે પહેલીવાર સમરસ બની છે. 1500થી વધારે વસ્તીનું ગામ છે. 6 થી 7 અલગ અલગ જ્ઞાતિના લોકો અહીંયા વસે છે, પણ અહીંયા સમરસતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. સાથે ગ્રામજનો જોડાયા છે, તેમની સાથે ચર્ચા કરીશું. શું કહેશો કે આ સમરસ આ કયા વર્ષમાં ગ્રામ પંચાયત બની હતી અને આ સમરસ થયાથી શું ફાયદો લાગે છે? મણિયોર ગ્રામ પંચાયત પહેલી વાર સમરસ થઈ છે. એનું મુખ્ય કારણ કે 2.5 વર્ષ વહીવટદાર શાસન રહ્યું, એના લીધે ગામજનોને બહુ અગવડતા પડી. માટે ગામના આગેવાનો, ગામના યુવાનો બધા એક થઈને રાત્રે ભેગા થઈને સમરસ બનાવવાનો વિચાર કર્યો અને બહુ સાથ સહકારથી વગર વિરોધ, કોઈ પણ જાતનો વિરોધ વગર સમરસ કરી. જે કામ કરવાનો છે એ સમરસમાં બહુ ઇઝી થશે. આજ સુધી જે ચૂંટણીઓ થઈ હતી, ઉમેદવારો ચૂંટાઈ જાય, હારી જાય, એકબીજાના વિવાદોમાં દરેક સમાજમાં ભાગલા પડતા, તો 5 વર્ષ એમાં જતા રહેતા. એ હવે નહીં થાય. એ મોટામાં મોટો ફાયદો થાય ને એકબીજાને સહકારથી કામ કરશે. અમારે પહેલી પાણીની સમસ્યા છે, જે અમારા ગામમાં મોટામાં મોટું તળાવ છે. સરકાર ક્યારથી નક્કી કરે છે પાણી કેનાલનું છે કામ બાકી છે, એમાં જો પાણી પારવામાં આવે તો અમારા સિંચાઈમાં અને ગામના પીવાની સગવડ પૂરેપૂરી મળી રહે એમ છે. પણ મેઇન જે અમારા સિંચાઈના જે પાણીના મુદ્દો છે એના માટે અમારે આ પિયત માટે સરકાર અમારું હોભરે એના માટે અપીલ છે અમારી. પાણીની માગણી કરેલી, પણ શું છે કે જે તે વિસ્તાર કે ઊંચો છે તમારા ગામનો, આ વિસ્તાર જ્યારે ત્યારે માગણી કરીએ કે આ વિસ્તાર ઊંચો પડે છે, એટલે સાઈડના ગામડામાં દરેકને પાણી મળી ગયું. જ્યારે ત્યારે અમારા ગામની વાત આવે ત્યારે જાણે ઊંચાઈનો જ વાત કરવામાં આવે અને મને ટાળવામાં જ આવ્યા છે. જ્યારે ત્યારે તળાવમાં જે ગટરનું પાણી નાખવામાં આવે છે ને અત્યારે હાલ જે આ સુરપુર ગામમાં, એ બંધ થાય પેલું તો, અને ત્યાં ચોખ્ખું પાણી અને પીવાનું પાણી એકચ્યુઅલી અમારે ત્યાં આવે છે. અને જો ગટરનું પાણી ત્યાં નાખવામાં આવશે તો અમારું એક મોટું નુકસાન છે. એટલે ત્યાં પાણી પીવાની વ્યવસ્થા થાય. અને આ જે ધરોઈની વાત કરી એમાં જો એ પાણી નાખવામાં આવે અને જો પાણીનું સિંચાઈ અમારા ગામમાં થાય તો એ મોટી વાત છે. રોડ રસ્તા આગળની સરપંચની જે તે ચૂંટણીઓ થઈ એમાં રોડ રસ્તા બન્યા છે, પણ જે રોડ રસ્તા બન્યા એનું સમારકામ જે થવું જોઈએ સંતોષકારક એવું થયું નથી. અને ગામની અંદર સ્વચ્છતા તો ખૂબ જ એકદમ થઈ શકતી જ નથી. સ્વચ્છતાની અંદર જે ગામમાં અત્યારે તમે ગમે એ જગ્યાએ જઈને જુઓ સાહેબ, તો પેલો કચરો પડ્યો હ, કંઈ માટીના ઢગલા પડ્યા હ, એવું બધું દરેક જગ્યાએ એવું પડ્યું છે. મહિલાઓ માટેનું કામ સશક્ત છે, પણ હવે જે બાકી કામ છે તે અમે જરૂર કરવા તૈયાર છીએ. હવે અમે ગામના સરપંચ તરીકે ગામમાં જે બનાવવાના છે કામ બાકી છે એ બધા અમે બનાવી શકીશું. અમારા ગામમાં પાણીની બહુ તંગી પડે છે. હવે 5-6 દિવસે પાણી આવે છે અને જે તે બેન ચૂંટાણી આવે છે, અમે મહિલા મંડળીની અપેક્ષા રાખીએ છીએ કે આજથી પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરે અને રોડ રસ્તાઓનું નિવૃત્ત કરે. તમામ લોકો એક થઈ અને આગળના વિકાસની તેજી વધે તે બાબતની ચર્ચા કરી રહ્યા છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. તળાવનું ક્યાંથી પાણી ભરવામાં આવે છે અને શું આની બાબતમાં લઈને પ્રોબ્લેમો વધ્યા છે? તળાવ અમારે 22 એકરનું તળાવ છે અને આ તળાવની અંદર જે
પરભઈ બાજુથી જે ડુંગર છે એ ડુંગરનું પાણી આ તળાવની અંદર આવે છે અને એ તળાવના પાણીનું અમે ઉપયોગ પીવા માટે કરીએ છીએ. જે અહીંયા કૂવા બનાવ્યા છે, 2 કૂવા બનાવ્યા છે અને એ કૂવામાંની પાણી અમારા મણિયોર ગામમાં પીવા માટે, માત્ર પીવા માટે જ વાપરવામાં આવે છે. એનો ઉપયોગ પીવા સિવાય બીજો કોઈ ઉપયોગ થતો નથી. અને આ બાજુમાં સુરપુર ગામ આવેલું છે. સુરપુર ગામની અંદર ગટર છે. એ લોકોએ ગટર કરી છે. ગટર લાઇનનું પાણી જે મણિયોર ગામનું જે અમારું કૈનાપોર નામનું તળાવ છે, એ તળાવની અંદર પાણી વાળી અને તળાવની અંદર પાણી નાખવામાં આવે છે. આ બાબતે અમે તલાટી સાહેબને રજૂઆત કરેલી છે. આગળના જે સરપંચો રહી ગયેલા છે એમને બી રજૂઆત કરેલી છે. છતાં પણ આનો કોઈ નિવેડો હજુ સુધી આવ્યો નથી. અમારા જે તળાવ છે મોટું, જે 22 એકરનું, એમાં અમારા ગામનો પંચાયતનો કૂવો ગોદવામાં આવેલો છે અને એની બાજુમાં સુરપુર ગામ છે. ત્યાંથી ગટરનું પાણી અમારા તળાવની અંદર મળી જાય છે. એટલે અમારા ગામમાં બીમારીની તકલીફ વધે ના, એટલા માટે અમે આશા રાખીએ છીએ કે અમે પછી આ પાણી બંધ થઈ જાય એ માટે અમે આ બોલી રહ્યા છે પંચાયતને. જે તે પંચાયતનાથી અમારા ગામના નાગરિકો બી ગયા હતા, પંચાયતના કર્મચારીઓ બી અમુક ટાઈમ એમના સાથે ચર્ચા કરી આવ્યા છે. એને કહે કે એમને કીધું છે કે અમે બંધ કરીશું એવું કહેતા હતા. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. ગ્રામ પંચાયતોની તો ચૂંટણી છે જ, પણ એની સાથે સાથે 2 વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે. ને એમાં સૌથી વધારે ચર્ચામાં હોય તો એ છે વિસાવદરની પેટા ચૂંટણી. કારણ કે વિસાવદરની પેટા ચૂંટણી એ ભારતીય જનતા પાર્ટી માટે કે પછી આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ માટે એક નાકનો સવાલ છે. આ વખતે હવે અહીંયા આગળ જબરજસ્ત આક્ષેપ પ્રત્યાક્ષેપ AI ઘણું બધું થઈ રહ્યું છે. અને આપના કિશોર સાવલિયા પર હવે ભાજપે આક્ષેપ લગાવ્યા છે. ભેસાણ ભાજપ તાલુકા પ્રમુખ પ્રવીણ સોજિત્રાએ આક્ષેપ લગાવ્યો છે કે હિતેશ સાવલિયાએ ભાજપના કાર્યકરની ખોટી ઓળખ આપી છે. પોતાને ભાજપના કાર્યકર બતાવી એમણે નારાજગી વ્યક્ત કરી હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ ખોટી ઓળખ આપી એક ઓડિયો વાયરલ કર્યાનો પણ ગંભીર આરોપ લગાવાયો છે. ભાવિન કોયાણી દ્વારા દરેક વેપારીઓને ફોન કરી અને નિમંત્રણ પાઠવતા હતા. નિમંત્રણ આપતા હતા ત્યારે એક કિશોરભાઈ સાવલિયા પણ વેપારી હોય તો એમને આ ભાવિન કોયાણી દ્વારા ફોન કરવામાં આવ્યો. તો આ કિશોરભાઈ સાવલિયાએ પોતાની બદ ઇરાદા સાથે એક રેકોર્ડિંગ મોબાઈલમાં ચાલુ કર્યું અને એમણે મોબાઈલમાં એવી વાતો કરી કે ભાઈ ભાવિનભાઈ, હું આ મિટિંગમાં આવવા માગું છું, જયેશભાઈ બોલાવે એટલે હું આવવા માગું છું, મને જયેશભાઈ પ્રત્યે કોઈ નારાજગી નથી, પરંતુ આ જયેશભાઈ રાદડિયા આ વિસ્તારના ઉમેદવાર કિરીટભાઈ પટેલને સમર્થન આપે છે એ દુઃખની વાત છે. જયેષ્ઠી પૂનમ એટલે જેઠ સુદ પૂનમ આવે અને રથયાત્રાની ઘડીઓ ગણાવવાની શરૂ થઈ જાય છે. 27 જૂને અમદાવાદ શહેરમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળવાની છે અને એના માટે તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં રથયાત્રાના રૂટ પર અકસ્માત ન થાય અથવા તો ભયજનક મકાનોનો કોઈ સ્લેબ ન તૂટે, કોઈ દુર્ઘટના ન થાય એ માટે પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાં હાજર રહેશે. ઉપરાંત લિસ્ટેડ મકાનો ઉપર પણ સ્ટાફ મૂકવામાં આવશે. આ સાથે ચાલુ વર્ષમાં રથયાત્રા રૂટ ઉપર આવતા ભયજનક 256 મકાનોને નોટિસ આપવામાં આવી છે. બીજી બાજુ જગન્નાથ મંદિર સામે વિશાળ પ્લાઝા કામગીરી શરૂ કરવામાં આવી છે. રથયાત્રા પહેલા બધી જ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા રથયાત્રાના રૂટમાં ખાડિયા, દરિયાપુર, જમાલપુર તેની અંદર આવેલા ભયજનક મકાનોનો સર્વેસ કરવામાં આવ્યો છે. આવા જે ભયજનક મકાનો હશે તેની ઉતારવાની કામગીરી પણ ચાલુ છે. તદુપરાંત આપણે વાત કરીએ કે જે મકાનોની અંદર આવા ભયજનક છે, જે લિફ્ટેડ યાદીમાં છે, તેના ઉપર કોર્પોરેશનનો કર્મચારી, તદુપરાંત તેના ઉપર બેનર અને પોલીસના જવાનોને પણ ઊભા રાખવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જગન્નાથ મંદિરની સામે એક પ્લાઝા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. આ સમગ્ર પ્રોજેક્ટ જે છે જગન્નાથ મંદિરથી ખવાસા 4 રસ્તા થઈને દાણાપેટ સુધીનો જે 1.2 કિલોમીટરનો રથયાત્રા રૂટ છે એને ડેવલપ કરવાનો પ્રોજેક્ટ છે, જેના ભાગરૂપે આપણે આ પ્લાઝા બનાવી રહ્યા છીએ. પ્લાઝાની અંદર આપ જોશો તો ત્યાં આપણને ગ્રેનાઇટ, પોટા સ્ટોન, ડીકે સ્ટોન અને એ પ્રકારના વિવિધ મટીરિયલનો ઉપયોગ કરી એક હેરિટેજ લુક આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. ભગવાન જગન્નાથ પોતાના ભાઈ અને બહેન સાથે દર વર્ષે નગરચર્યાએ નીકળે છે. તેની
પારંપરિક જે વિધિઓ છે તેની શરૂઆત થઈ ગઈ છે, તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ રથયાત્રાને લઈને પોતાની તૈયારીઓ છે તે આરંભી દેવામાં આવી છે. જે તેનો રૂટ છે તે રૂટ ઉપર જે કોઈ જર્જરિત મકાનો આવેલા છે ને ત્યાં નોટિસ આપવાની શરૂઆત છે તે કરવામાં આવી છે, અને જો જરૂર જણાશે તો કેટલાક મકાનો છે તે ઉતારવા પણ પડશે, કારણ કે મોટી સંખ્યામાં જનમેદની છે તે ભગવાન જગન્નાથ અને તેના ભાઈ બહેનના દર્શન કરવા માટે થઈને રસ્તા ઉપર ઉમડી પડતી હોય છે. આવા સંજોગોમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થઈને અત્યારથી જ આ કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી છે. ગત વર્ષે 489 જેટલા જર્જરિત મકાનો છે તે આ રથયાત્રા રૂટ ઉપર નોંધાયા હતા, ત્યારે આ વખતે લગભગ આ આંકડો 500 ને પાર કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. ડાંગમાં એક વિચિત્ર છેતરપિંડી સામે આવી છે. ગેમના નામે આ છેતરપિંડી થઈ છે. ઓનલાઈન BGM ગેમમાં સસ્તા ભાવે EUC અપાવવાની લાલચ આપી અને છેતરપિંડી કરવામાં આવી છે. સાયબર ક્રાઇમે એક આરોપીની બનાસકાંઠાના પાલનપુરથી ધરપકડ કરી છે. વઘઈના દેવીપાડામાં પ્રવીણભાઈના પત્ની બેંક ખાતામાંથી 99,000થી વધુની રકમનું ટ્રાન્ઝેક્શન કરી જાણ બહાર રૂપિયા ઉપાડી અને ડેબિટ કરી લેવામાં આવ્યા હતા. સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી અને આ કાર્યવાહી કરી છે. ફરિયાદી જે છે આભા ડાંગના, એમણે એમના પત્નીના ખાતામાંથી એમના જે ભત્રીજાએ જે છે એ આ રીતે યુસી કોઈન ખરીદવા માટે આ આરોપીના ખાતામાં પૈસા ટ્રાન્ઝેક્ટ કર્યા હતા, અને જેનાથી લગભગ 99,500 જેટલા રૂપિયાનું ચીટિંગ થયું હતું. ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ બનાસકાંઠા જઈને આરોપી જે શૈલેષભાઈ હરસનભાઈ ચૌધરી જે છે એ મૂળ થરાદ તાલુકાનો વતની છે, એ એમને પકડી લાવીને એમને તપાસ હેઠળ અત્યારે મૂક્યા છે. ઉનામાં કોર્પોરેટર દ્વારા યુવકને મારવાના કેસમાં ઉના દશનામ ગોસ્વામી સમાજના કોર્પોરેટરને સમર્થન મળ્યું છે. પ્રાંત કચેરીએ દશનામ ગોસ્વામી સમાજે આવેદનપત્ર આપ્યું છે. યોગેશ ગિરી સ્વામી વિરુદ્ધ પૈસા માંગવાના આરોપ હતા, જેમાં યોગેશ ગિરીએ ખોટી પોલીસ ફરિયાદ કર્યાના આરોપ લાગી રહ્યા છે. યોગેશ ગિરીએ કોર્પોરેટર સામે ફરિયાદ કરી છે, માર્યાની ફરિયાદ કરી હતી. કોર્પોરેટર રાજુ ભરથીએ યોગેશ ગિરી પર સામા આક્ષેપ કર્યા છે. યોગેશ ગિરી સ્વામીએ 3 લાખ માંગ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુરતમાં લાખોની છેતરપિંડી કરનાર 2 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. વરાછા પોલીસે આરોપીઓ પાસેથી 52 લાખ રૂપિયા કબજે કર્યા છે. સસ્તા સોનાની લાલચ આપીને આ લોકો છેતરપિંડી કરતા હતા. વેપારી સાથે 87 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસે પહેલા 10 આરોપીઓની ધરપકડ કરી છે અને હવે વધુ 2 આરોપીઓને ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે.